કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બન્યા બાદ કોંગ્રેસમાં ભરતી મેળો યોજાયો છે। આમ આદમી પાર્ટીમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। ઓમપ્રકાશ તિવારી 200થી વધારે લોકો સાથે કોંગ્રેસ જોડાવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા। સુરેશ ડાભીને પણ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા। અમિત ચાવડા સહિતના વરિષ્ઠ આગેવાનોએ કોંગ્રેસનો ખેસ આપીને કાર્યકર્તાઓને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો। કોંગ્રેસની વિચારધારા સાથે જોડાનાર જનસેવાનો સંકલ્પ કરનાર સૌ પક્ષને આવકારવાની વાત અમિત ચાવડાએ કરી છે। તેમણે કહ્યું કે ઘણા મિત્રોની ઘર વાપસી થઈ છે, ખૂબ આનંદ છે, સૌનું હાર્દિક સ્વાગત છે। ગાંધીનગરથી સૂર્યસિંહ ડાભી તેમની ટીમ, અમદાવાદથી ઓમપ્રકાશ તિવારીને તેમની ટીમ કોંગ્રેસમાં જોડાઈ છે। લોકશાહી ખતમ થઈ જાય તેવું શાસન હાલ ચાલી રહ્યું છે અને તે સરકારની બી ટીમ તરીકે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે। કોંગ્રેસના મત તોડવાનું કામ કરી રહી છે, તે પ્રકારના આરોપો પણ અમિત ચાવડાએ મૂક્યા છે। સાથે તેમણે કહ્યું કે આપનું કોઈ લક્ષ્ય નથી, માત્ર ને માત્ર મતો વિભાજિત કરી માત્ર એજન્ડા સાથે ગુજરાતમાં કામ કરે છે। તેથી જ આજે આપની મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાયા છે। આ મામલે શું કહી રહ્યા છે, પહેલાં તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તે સાંભળી લો। ऑल इंडिया कांग्रेस कमिटी का सीनियर मोस्ट महामंत्री, राज्यसभा सांसद, गुजरात कांग्रेस प्रभारी आदरणीय मुकुल वासनिक जी, विधानसभा कांग्रेस पक्ष नेता आदरणीय तुषारभाई चौधरी, शहर कांग्रेस समिति प्रमुख बेन सोनलबेन पटेल, अपना वरिष्ठ आगेवानो माननीय हिम्मतसिंहभाई पटेल, आनंदभाई चौधरी, पंकजभाई शाह ने खास आज खूब आनंदनो दिवस है कि घना बधा साथीओनी घर वापसी थई छे अने साथे साथे अनेक नवा युवानो जाहिर जीवन में काम करता सन्मानित अग्रणीओ भाईओ बहनों कांग्रेस पार्टी में जोड़ाया है। बधानु हूँ हृदयथी स्वागत करूं। आज अपनी वच्चे गांधीनगर में माननीय सूर्यसिंहभाई डाभी, राजेशभाई भट्ट, नरेन्द्रसिंह डाभी, अल्पेशभाई डाभी, महेशभाई, कल्पेशभाई ने घણા બધા મિત્રો આગેવાનો અહીંયા कांग्रेस पार्टी में जोड़ाया है। એ જ રીતે અમદાવાદ શહેરમાંથી પણ ओम प्रकाश तिवारी जी, रामभाई यादव, शक्तिसिंह भाई, प्रजापति नितिन भाई, चौहान शीलाबेन ने घना बधा आगेवानों ने साथियों ये कांग्रेस पार्टी में शामिल थया छे। जे रीते आखा देश में अपना सौना जननेता न्याय योद्धा राहुल गांधी जी देशना सामान्य लोकोना हक अधिकार माटे लड़ी रहा है। जे रीते देश में जे शासको छे ए लोकोना संविधानिक अधिकारों खत्म थई जाए, लोकशाही खत्म थई जाए एवी रीतनु शासन करी रहा है। अने साथे साथे आवा शासकोने मददरूप थाय चूंटणीओ में एने फायदो करावा माटे आम आदमी पार्टी जेवी की टीम भारतीय जनता पार्टी ने आरएसएस ना एजेंडा मुजब काम करी रही। घણા બધા મિત્રો એના પ્રચાર પ્રસારથી, એની વાતોથી, એના વાયદાથી, વચનોથી આમ આદમી પાર્ટી તરફ વળ્યા હતા। પણ જે લોકો દેશના સંવિધાનમાં વિશ્વાસ રાખે છે, શ્રદ્ધાથી કામ કરે છે, જે લોકો દેશમાં લોકશાહી બરકરાર રહે, कोई पण जाति, धर्म, भाषा, प्रांतना भेदभाव सिवाय दरेक ने एनो अधिकार मळे एवी मानसिकता विचारधारा में मानवा वाला लोकोने आजे स्पष्ट लागी रह्युं छे गुजरात में कि भारतीय जनता पार्टी ना कुशासन ने कारणे जे प्रजा में नाराजगी छे, जे विरोधना मत छे, ए विरोधना मत ने विभाजित करवा माटे जे કેટલીક પાર્ટીઓ ચોક્કસ રાજકીય એજન્ડા સાથે કામ કરે છે એવી પાર્ટીમાં હવે જાજો સમય રહેવાય નહીં। કારણ કે આ પાર્ટીઓનું કોઈ વિઝન નથી, કોઈ એવું લક્ષ્ય નથી, પણ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર સામેના જે વિરોધી મતો છે, જે આક્રોશના મતો છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, એને વિભાજિત કરવા માટેનો એકમાત્ર એજન્ડા છે। એટલા જ માટે આ બધા જ આપના સહિતના મિત્રો આ
પાર્ટીના એજન્ડાને ઓળખીને આજે પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા છે। હજુ ઘણા બધા ગુજરાતમાં મિત્રો છે કે જે લોકો ગુજરાતમાં આ ભાજપના 3 દાયકાના કુશાસનને જાકારો આપવા માંગે છે, જે રાહુલજી લોકશાહી બચાવવાની લડાઈ લડી રહ્યા છે એને સમર્થન આપવા માંગે છે, જે લોકોના સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે એનું રક્ષણ કરવા માંગે છે, એવા લોકોને પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી વિનંતી સાથે આમંત્રણ આપું છું કે શાસક ભ્રષ્ટ હોય, શાસક તાનાશાહ હોય, શાસક ભેદભાવ કરતો હોય, અન્યાય કરતો હોય તો એની સામે જે પણ નાગરિકો છે એણે સંગઠિત થઈને પોતાનો જનાદેશ, પોતાનો મેન્ડેટ આપવો રહ્યો। એ મેન્ડેટને, જનાદેશને વિભાજિત નહીં કરતા આખા દેશમાં ભાજપ આરએસએસની જે વિચારધારા છે એને જો એકમાત્ર ટક્કર આપી શકે, પરાજિત કરી શકે તો કોંગ્રેસની વિચારધારા છે, કોંગ્રેસનું નેતૃત્વ છે અને એ વિચારધારામાં સૌ સાથે મળી આગળ વધીશું તો આવનારા દિવસોમાં સામાન્ય લોકોની સરકાર આવશે, સામાન્ય લોકોના હક અધિકાર જળવાશે અને લોકશાહીની રક્ષા પણ થશે। ત્યારે ફરીથી બધા જ મિત્રો જે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે એનું હૃદયથી સ્વાગત કરીએ છીએ। તમારી કોંગ્રેસની વિચારધારામાં જોડાઈને જે શ્રદ્ધા છે, જે ભારતીય જનતા પાર્ટીના શાસકોને પરાજિત કરવાની તમારી જે લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે, આપણે બધા સાથે મળીને લડીશું। આ પરિવારમાં સ્વાગતની સાથે સાથે બધાનું માન સન્માન જળવાય। આપણે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાથે જ વિપક્ષ નેતા તુષાર ચૌધરી પણ ત્યાં હાજર હતા। તેમણે 30 વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં ચાલે છે, પરંતુ બહેનોને ગેસનો સસ્તો બાટલો પણ મળતો નથી, તે પ્રકારનો સવાલ ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસનું શાસન રહ્યું। આદરણીય શ્રી મુકુલ વાસનિક સાહેબ, આપણા પ્રદેશ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન શ્રી સોનલબેન પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી હિંમતસિંહભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી પંકજભાઈ શાહ, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી આનંદભાઈ, જેઓ આજે આપણી સાથે આમ આદમી પાર્ટીમાંથી ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવા સૂર્યસિંહભાઈ ડાભી અને ઓમ પ્રકાશ તિવારીજી અને એમના સૌ સાથી આગેવાનો, ઉપસ્થિત પત્રકાર મિત્રો, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અહીંયા ગુજરાતમાં ચાલે છે અને એવું નથી કે ગુજરાતમાં બધા જ લોકો આ શાસનથી ખુશ પણ છે, પણ આજે પરિસ્થિતિ એવી થાય કે આ બહેનો ને 1150 નો ગેસનો બાટલો મોંઘો લાગતો હોય તો એ બહેનો પણ સરકાર બદલવા માંગતી હોય કે અમને 350 માં બાટલો આપે એવી સરકાર અમને લાવી છે, પણ એ સરકાર બદલવા માટે જે મત જે દિશામાં જવો જોઈએ એની જગ્યાએ એને ડાયવર્ટ કરી બીજી દિશામાં લઈ જાય એટલે મત વેચાઈ જાય ને સરકારને ઊંડી આંચ ના આવે ને બાટલાનો રૂપિયો ઘટે નહીં, કે મોંઘવારીનો માર સહન ના કરી શકતા એવા લોકો મોંઘવારી દૂર કરવા માંગતા હોય, પોતાના સંતાનો માટેની બેરોજગારી દૂર કરવા માંગતા હોય, આવા બધા નારાજ લોકોનો મત કેવી રીતે ટુકડે ટુકડે કરી નાખવો અને સત્તાનું વિભાજન ના થવા દેવું એવી જે નીતિ છે એના કારણે આજે આપણે બધા જ ત્રાસી ચૂક્યા છે। પણ હવે આપ સૌ પણ જે રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે અને ગુજરાતના રાજકારણનો ઇતિહાસ તમે જોશો તો અહીંયા 2 જ પાર્ટીનું રાજ હોય, ત્યાં કોંગ્રેસનું રાજ હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું રાજ। ત્રીજી પાર્ટી ક્યારેય ગુજરાતમાં સફળ થઈ નથી। ત્રીજી પાર્ટીના ભરોસે આપણે રહીશું તો બીજા 500 વર્ષ સુધી આપણો કોઈ ભેળ પડવાનો નથી। એટલે આજે તમે સૌ સાચી દિશામાં આવ્યા છો એ બદલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આપનું માન સન્માન અને આત્મગૌરવ આ પાર્ટીમાં જળવાય એની જવાબદારી અમે લઈશું એની પણ આપ સૌને ખાતરી આપું છું અને ભવિષ્યમાં આપણે ખભે ખભા મિલાવીને 2027માં જે રાહુલ ગાંધીનું સ્વપ્ન છે કે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની સરકાર બનાવીએ એ દિશામાં આપણે સૌ મળીને આગળ વધીએ। ફરી આપ સૌનું દિલથી સ્વાગત। એવું છે ત્રીજી પાર્ટી ક્યારેક ચાલી શકી નથી, મતોનું વિભાજન કરી સત્તાનું વિભાજન ન થાય તે માટે એ દિશામાં બીજેપી કામ કરે છે। સાથે જ આ મામલે કોંગ્રેસમાં જોડાયેલા ઓમ પ્રકાશ તિવારીએ કહ્યું કે અમે વર્ષોથી કોંગ્રેસ સાથે હતા,
ગેરમાર્ગે દોરાયા અને આપમાં જોડાયા હવે ઘર વાપસી થઈ છે. કોંગ્રેસ અને આપના સિદ્ધાંતમાં જમીન આસમાનનો ફરક છે. કોંગ્રેસમાં રહીને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું. આવનારા એમસીમાં ઇલેક્શનમાં અમે મજબૂત તેથી કામ કરીશું અને પાર્ટીને વધુ મજબૂત બનાવીશું. हमारे गुजरात राज्य के मुकुल वासनिक जी, गुजरात प्रदेश के प्रमुख श्री अमित भाई चावड़ा जी, अहमदाबाद शहर के प्रमुख श्री सोनलबेन, हिम्मत भाई पटेल, हमारे विरोध पक्ष के नेता खूब लाडीला ऐसे तुषार भाई चौधरी, आनंद भाई चौधरी तथा हमारे सहसाथी जो हमारे साथ वापस कांग्रेस में आए ऐसे सूर्य सिंह डाभी जी। हम लोगों ने बरसों से कांग्रेस में मैं था, तो मुझे भी दुख हुआ कि अपना घर छोड़ करके, हालांकि मैं कांग्रेस में था तो 1988 में यूथ में जुड़ा। उसके बाद अहमदाबाद शहर के महानगर पालिका में इलेक्शन भी लड़ा 2015 में। वहाँ कांग्रेस की सीट में 42 वर्ष के बाद कांग्रेस की सीट लाया था, 42 वर्ष के बाद वहाँ कांग्रेस की सीट लाया था। इसके बाद विधानसभा भी लड़ा, विधानसभा में 52,000 वोट लेके आया 2017 में कांग्रेस। तो ऐसे गलत हवा में और ऐसा मानसिक मेरी थोड़ी ऐसा हुआ कि शायद कांग्रेस से ज्यादा मैं आम आदमी में लोगों के कहने से और हमने अपना भी निर्णय नहीं ले पाया। हालांकि मैं 22 इयर्स बिफोर में हाई कोर्ट का लॉयर था, बाद में 1996 में बीएड करके हायर सेकेंडरी में आचार्य बना, शिक्षा जगत से जुड़ा हुआ हूँ। 2 दिन हायर सेकेंडरी स्कूल भी मेरी गुजरात में। किसी तरह से बकाया में मैं आम आदमी में चला गया कि इसमें कांग्रेस से ज्यादा मैं प्रजा की सेवा कर सकता हूँ। लेकिन गया विधानसभा लड़ा तो जहाँ 52,000 कांग्रेस के मेरा वोट लाया था वहां मैं 32,000 वोट पे आ गया विधानसभा। लेकिन कांग्रेस को तो कम वोट मिला, हमसे 5,600 ही मिला कांग्रेस को, मैं 32,000 वोट मिला। तो आम आदमी वालों ने ऐसा बोला आपको 32,000 अहमदाबाद में गुजरात में 9वें नंबर पे सबसे हाईएस्ट वोट लाए हो। अरे भाई हाईएस्ट वोट की बात नहीं, हार तो हार में कांग्रेस में रहा होता तो मैं एमएलए होता और प्रजा की सेवा कर सकता था। यह सब देख करके मुझे पता नहीं थी, मुझे ऐसा लगा कि नहीं, कांग्रेस का सिद्धांत और आम आदमी के सिद्धांत से जमीन और आसमान का फर्क। आम आदमी पार्टी भारतीय जनता पार्टी की हमारे प्रमुख साहब ने कहा जो चावड़ा जी ने, वो बी पार्टी है, सही बात है, बी पार्टी है। जब तक आप कांग्रेस में हो तब तक आप प्रजा के देश के देशद्रोही हो, और जिस दिन बीजेपी में चले गए वॉशिंग पाउडर में धुल गए और सब हो गए। हमने 3 दिन पहले आम आदमी पार्टी से रिजाइन दिया। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે કવરેજ ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.